બાપ જીવાની દીવી મારા દાદા એ જીવાના ઢીંગાના માથે મારો બાપ માધ્યો એક જ હતો એ જહના હારા પ્રતાપ મારા બાપ હામરદાસ ની દીવીના હા એક દી જગતમાં કોઈ નતું ને મારા બાપ જીવાની દીવીને એને મનાવી હતી મળે આ ઈ ભાવી તા માણાનું હતું ધર્મનું હતું અને આજ આ બોળકાની જગ્યા માથે હામરદાસ ની દીવી કદાચ જમતી હોય મને જીવલાલી દીવી ને મન માધ્યાની દીવી ને સૂટ પોરા મારો અને બેટા કદાચ હામરદાસ ની દીવી ના મરડે જો કંકુના અક્ષર નો લખાવી દઉં નહીં માં નહીં બાપ નહીં કાકા નહીં કુટુંબ કોઈ નતું ગામડા આમ તો માલ ઢોર સારી હમણે મારા કલાડિયા કુળ માથે એક ઓબ્લિક વિપતના વાદળા ઘેરાય અને મારું કલાડિયા કુળનું 100 મહિનાનું સોનું મને દાદા જીવાને હાથ કરે અને જો ભમરીઓ ભાલો લઈને જો આવીનું બોનો રહું હા દાદા જય હો દાદા જય હો મારા દાદા જીવાની દીવી મારા દાદા એ પાસાની દીવી મારા દાદા પાસિયા એક એ મારી માનું ના આહુડેની દીવી મળી નાગાજનની જગ્યા માથે એકથી મારી મામાનું માથે દીવીનો બસકો પાછા દાદા હતા ઈ બી આવી ગયા 100 મહિનાનું પહોળું કાખમાં માથે દીવીની મસીની લઈને ચાલે ચાલે વને ગામડે દઈ ગઈ
પણ જઈ નાગાજરની જગ્યા માથે આવી આમ ગયા જોવે ત્યાં તો હુકલ પીપર પણ તઈએ મારા દાદા જીવાની દેવી બોલી હતી મારા બાપ પાછીની દેવી બોલી હતી મારી માનું આપ પર મને વાલી લાગી મને પાછીની દેવી ના મને વાલી લાગી એ હુકલ પીપરની ડાળખે મારી મસીલી ટીગાડ અને એક દી હુકલ પીપર લીલી કરું અને નાગાજરની જગ્યા માં તમારા પાછીનો તો બગીચો ન કરું ને તેની મને દાદા જીવાની દેવીને મને ખોજ લાગેલા કોઈ રાવા જાગે કોઈ મેખા જાગે મારી વસ્તી સામે કોઈ હેરું માને અને તેની મને બાપ જીવલાની દેવીને મને પાછીની દેવીને મને ટપોરો માય અને જો નાગાજરનો જો સીમાનો સાંડવા દઉં અને જો હવા મેદની નાગની બની જો હિસાબ ન કરું ને તેની મને પાછીની દેવીને મને ખોજ લાગી જાય બાર હો ગુજરાવે જેથી મારા બાપ પાછીને ઘેરો ને તેની મારી રણની દેવી આવીને ઊભી રહી હતી સાંભળે ભલે ભલે મારા કલાડિયા કુળના ધીગડા ધણી ધારો મારા દાદા જીવાલી ધારો જીવાલી ધારો જય હો દાદા જય હો વેરાન વગડો હતો આમ દેવી જમવા ઉતરી હતી कसोटी केने केवाय दुख केने केवाय भाई सुखનું ધર્મ નથી ધર્મ તો દુખનું છે આયા પોતાનો ભાઈ રાહ જોઈને બેઠો હતો અમારે દામા બાબા ભાઈ જીવા એ વેલો આવજી હો તારા વિનાલી મન દીવી આવશી નહીં તારા વિના મન હારું લાગશી આને ભાવ આમળે રાવ રસાવું હોય છે કલાડિયા કુળમાં અમારે પૂજાવું હોય છે જીવા બાપા તો જ આવો ઇતિહાસ હશે ને ભાઈ વેરાન વગડામાં 36 ઘા કર્યો તો દુશ્મનો આમ દેવી જમતી હોય ને અહીંયા ધરતી મસ્તક મારા બાપ જીવાનું જુદું થયું ધડની માલિકાથી લોહીની શેડું ફૂટીને તો એ ધડ વિનાનું મસ્તક બોયડીના ઝાડામાં પડ્યું હતું ને મસ્તકની આંખમાંથી આહુડા નીકળ્યા મળી આ સમયે મને તારે દિશેકો કર્યો
તન મનાવું રે જવાની જગ્યા મળે મારા બાપુ બાવાની થોડી બુડી છે મારા દાદા બાબાની થોડી બુડી મારા બાપ દિવાળી અરે બેટા શું મારી બાવલાની વસ્તી હોશિયાર આહુડા પાડો થોડી બુડી હોય ગરીબ વસ્તી હોય ને એ મને દાદા જીવાની દીવીની મને વાલા છે અને જહાપરની જગ્યા માથે જો માંડી બીજું માંડું અને મારી વસ્તીની જો માયા મેલું અને મારી વસ્તી હાથ કરીને મારી વસ્તીની આંખમાં આહુડું પડે વસ્તીને હોશિયારા બનવા દેતી નહીં હો જાઓ મિક્સમાં થોડુંક લ્યો તો મજા આવે હા થોડું મિક્સ આલો તો સારું છે મને તમે જેમ કીધું એમ કંસારી એ મનવા એ બડ બાકુજીની મારા દાદા ભગવા દેખની નાનિયા એકાદા કલમ તૈયા મરી નાખો કોક વિપત પડે કોક સમય આવે દીવી તો તઈ હાવરે અને એમાં જે અમારે કુંઢિયા કોડ અમુક શબ્દ એવા છે ને ખાલી આપણે આચારે સાંભળી અને જો આપણી આંખો નીતરી જતી હોય જેથી સમય બન્યો હોય છે તેથી કેવી ઘટના થઈ જેથી નાની આ હીરિયા માથે અણકરી આવી ને માથે ખોટો આરોપ આવ્યો અને ઠાકોરે હુકમ સોયનો કાલ હવારનો દી ઉગેલે નાની હીરાના કાંડા કલમ કરવાના મધની રાતે અંધાર કોટડીની માલિપા આંખની માલિપાથી ટાપ 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 અરે 85 ની જગ્યામાંથી એક દી આ વસ્તીને ઓરતો હતો એક દી તારા દર્શન હાથું રોતા હતા અને તૈયા પાલુડાવના બાહુડા ચાલી મરી બગલિયાની ભાગનારી મરી કાળિયા ભિયાની ખેદનારી પછી ખાધું માયા મારી ખળનાલ સાંગે નહીં ચાલો બે એકદી 85 ની જગ્યા માથે બોલી શકું અને કદાચ મારી વસ્તી 2000 વધે જાય
અને જો 80 વર્ષની ડોહલની બની મારી વસ્તીની જો ઘડી ઘડીની જો ખબરું ન લઉં અને મારી વસ્તી સામે આંગળી સીધે અને જો રણની દેવી બેટા જો પોસાનો ઉતર ન લઈ આવું ને આપણે કુડિયામાં 9 દેરા પણ અમારી ધાતુકી તલવાર તો અમારી મેરડી છે એ કદાચ બીજા દેરા સહન કરે પણ મારી મેરડી આમ જો કે બેટા અમારી વસ્તીના રૂવાણા હામું જોવે અને જો નાગડી બની જો છોટી ન જાય કાલાવડની જગ્યા દુબળી વસ્તી છે દુબળી વસ્તી હમણાં 20-25 દી થયા બારોટજી આવ્યા હતા વીરુભાઈ બારોટ અમારે ગામ અહીંયા મને વાત કરી મને કે ભરતભાઈ આપણા ખાલી કુંડિયાપુરના 45 ગામ છે પણ કમાઈ કેની છે ભક્તિ કેની છે આહુડા કેના છે આહુડા તમારા દાદા ભાખુજી ના છે ખાલિયા કુવે જેથી હાડા તંદીનું મળવું આવ્યું આટલી બધી નાચ નથી પણ 5 પછી નાતીલા હતા પણ જ્યાં મળવું જોયું ને પેલી નાચ હતી ને એને આમ તો તોલ કર્યો એને હિસાબ કર્યો એટલે હજી તો ભાખુજીની દીવીને જમાડવાની છે અને આટા મળા આવ્યા અમને અબ સકન થયા ક્યાં ગઈ ભાખુજી તારી દીદી ક્યાં ગઈ એલા ભાખુજી ડોહો આંખે આખમ છે પણ અમને એવું લાગે છે કે એની દેવી વિહિરી રહી ને એ આંખું વિસી ગઈ પણ મારી નાઈતે જ્યાં ટપોરો માર્યો ને આમળે ભગવાન ભાખુજીના વારની એ મારી રણની પઢાઈની સાંભળનાર બધા કોક દીક રણ વગડે વેળા પડે અને મને રણની દીવીને ધા કરે પોકાર કરે બેટા અને મારી વસ્તીના જો આહુડા સાંભળે
મારા દાદા ભાણિયાના ભગવા ભે. એ આ તો નો આવ્યો બાળો નો આવ્યો બાળો નો આવ્યા બાળા તે બાવડું જાય સ્વામી હો માયા દિલી સલી માયા યા દિલી જને સીધી જાતી ને મારા બાપ ભાકુજીની દેવી બેટા એ હું ભાકુજીની દેવી છું વાણીની દેવી છું કંકારાની જગ્યામાંથી એકથી બોલી છું અને જો બોલીને બીજો બોલ માંડું સાંભળે હવે હવે ઘડી કર હા હજી ભુવા આલીકોર છે આપણે પણ હવે મારા વાલા ખાલી આમ જાવ 10 મિનિટ બેસી જાવ હંદા એમને આવી જાય પછી કોઈ બાકી રહી જાય મને કહી દે મરી દહેરાની પાયરુની દેવી મરી બોળકીના માયડા મનાણની દેવી મારા બાબા લખા વિના મરી બાવાના સમય એક દી હતો ને કોઈ નતું રહ્યું પણ એક દી ટંકારાની જગ્યા માથે બોલી મારા માનસિંહ મારા દિનિયા મારી વસ્તીને કેવું હોશિયાર આહુડા ન પાડે દુબડો માની જો મને લખા બીમારી દીવી ન્યા વાલું સાંભળે મળે એ દરિયાના કાંઠે પડ્યા છે વદેહની વાટે પડ્યા છે કોઈ રાવા જાગે કોઈ મેખા જાગે અને મારી વસ્તી સામે કોઈ લાગ્યા લાગ માંડે બેઠા સાંભળે ખાડું જાય તો ને ખા ખડે બેટા હાલા ધરતી નો હડકવા તો પાલવું પણ કદાચ મારી વિકાની કુળની કોઈ દીકરી હોય કોઈ ધા કરે પોકાર કરે અને મારી નાયક નો જો પોકાર સાંભળી હા દાદા મરા દાદા ડુંગર વાઘ દીદી દીવી મરી માં એ માયના કની મરા
અમરાની મારા દાદા અરે ફોન મે બાબો બનાવી દીધો ફોન મે નગરી આમરોની જગ્યા માથે રસાવી છે પણ ભક્તિ તો મારા દાદા અમરાની છે મારા બાપ વસરાની છે પણ એ જગ્યા માથે આમ મારી વસ્તી મારા પાવા સામે તાર રાખે અને મારી પેઢીનું પૂન પાડી મારી વસ્તી હાલે બેટા અને જો અમરેલી દીવી જો ઘડીએ જો મારી વસ્તીને જો રેઠા મેલું અમારી મારી હળવદની હવેલીયુની દીવી એ મારા બાપ દેવાવતી એનું કારણ છે કે જે રાગ ખામું કઈ ન થયા હોય મને ખબર છે મારા સના બાપા બાકી છે દેલવાડી અમારે માલણી આપને ગણાય છે ખબર છે પણ હવે એક આઈડિયા તો હદાય આવશે નહીં તમને મને હદાય ને ખબર છે એટલે થોડીક 5 મિનિટ જાળવી જાવ વિરાજ રાખો એટલે મને હદાય પતારિયાના કાંઠે કઈ બોલી માનીશ તને ખબર છે એક દી બદલો આ બદલાના બહુડા કોઈ નો રી તેરી મારા બાપ જગમાલ સામજી બોલી મારા રાજીયા દુમડું પાલજું એકલ વસતી બેટા મને જગતની બોલી નો બતાવતો હું કહું તું કરી દે હમણે વસ્તી રોતી હતી તે ભૂવો નતો તઈ મારા બાપ ઓજીલેલી દીવી આવી હતી ઓલી જગમાલ સામજીની વસ્તી શું રોવો છે અને બેટા જો સર્જન ડોક્ટર નો બની જાવ અને જો તૂટેલી નાયડું નો હાંધી દઉં આમણે કોઈ ગાયું સાંભળે હળવદિયા કુળમાં બેઠો છે માલણીયા કુળમાં બેઠો છે વિકાણી કુળમાં પણ મારો સોલંકી વાસરો પૂજાય છે કે બેટા કોઈ ડાઢેલું હોય કોઈ વાઢેલું હોય હાલા તમીનો હાલેલો હળકવા હોય